મારું નામ સીમા છે. મારો દેવર ભાગી ભાગી મારા બધા કામ કરતો. હું પણ તેને ખુશ રાખતી હતી. એક દિવસ મેં તેને કપડાં ઇસ્ત્રી કરવાનું કહ્યું ત્યારે તેને કહ્યું, ભાભી, આના માટે ટેક્સ પણ લાગશે અને ફાઇન પણ જમા કરાવવો પડશે. મેં વિચાર્યું કે રાત થશે ત્યારે તેને જોઈ લઈશ, પણ રાત પડતા જ મારા હોશ ઉડી ગયા. જ્યારે દેવર ઇસ્ત્રી કરેલા કપડાં કબાટમાં રાખતા કહ્યું, ભાભી આવો. મેં કહ્યું, દેવરજી, તમે મને અહીં ક્યાં લઈ જાઓ છો? મને છોડો. હું મારો હાથ છોડાવતા બૂમો પાડી રહી હતી, પણ તેને મારી એક વાત ન માની. મેં કહ્યું, આકાશ, ભગવાનનો ડર રાખ. તારા ભાઈને ખબર પડી જશે તારા વિશે શું વિચાર છે. મેં મારા દેવરને મારા પતિથી ડરાવવાનો પ્રયત્ન કર્યો, પણ તેણે મારી વાત સાંભળી નહીં. તે મારી સામે જોઈ રહ્યો હતો અને લાલ આંખથી મારી તરફ આગળ વધી રહ્યો હતો. ફરી રડવા લાગી હું અને કહ્યું, કૃપા કરીને મને જવા દો. અને પછી મારો અવાજ નીકળતો બંધ થઈ ગયો. પછી તેણે મારા ગાલ પર એક જોરદાર થપ્પડ માર્યો. હું તો આ જોઈને ચોંકી ગઈ. મને મારા દેવરથી આ અપેક્ષા નહોતી. હજી તો કાલની વાત છે. તે મારી સામે આંખ નમાવી રાખતો હતો. તેણે ક્યારે મારી સામે ઊંચી આંખે જોયું પણ ન હતું. તે આજે શું કરવા જઈ રહ્યો હતો મારી સાથે? આ બધું થતા હું મારા પાછલા જીવન વિશે વિચારવા લાગી કે મારાથી એવી કઈ ભૂલ થઈ હતી જે મારા દેવરને આ કરવા મજબૂર કરી રહી હતી. મારા લગ્ન એક એવા માણસ સાથે થયા હતા જેની આગળ પાછળ કોઈ ન હતું. એક નાના ભાઈ સિવાય તેના ન તો માતા પિતા હતા, કે ના કોઈ બહેન હતી, કે ના કોઈ સંબંધી હતું. જ્યારે મારો સંબંધ આવ્યો ત્યારે હું ખુશ હતી, કારણ કે છોકરો સારી નોકરી કરતો હતો. મને સાસુ કે નણંદની ચિંતા નહોતી, તેથી જ મેં હા પાડી. હું મારા લગ્ન પર ખૂબ જ ખુશ હતી. બધું મારા હિસાબે થયું હતું. મારા પતિ સારા વ્યક્તિ હતા અને બધું કામમાં વ્યસ્ત રહેતા હતા. અને મારે એક 16 વર્ષનો દેવર હતો જે શાળામાં ભણતો હતો. મારા પતિએ જણાવ્યું હતું કે લગ્ન પહેલા મારા પતિના બધા કામ મારો દેવર કરતો હતો. સવારે વહેલો જાગતો અને પોતાના અને મોટા ભાઈ માટે નાસ્તો બનાવતો અને કપડાં ધોઈ નાખતો અને આખું ઘર સાફ કરતો અને પછી સાંજનું ભોજન બહારથી લાવતો હતો. તે અભ્યાસમાં પણ સારો હતો અને રાત્રે પોતાના માટે કોફી બનાવતો તો તેના મોટા ભાઈ માટે પણ બનાવી દેતો હતો. આ બધું સાંભળીને મને નવાઈ લાગી કે એ સાદો નિર્દોષ છોકરો ઘણો મહેનતી હતો. મારા પતિએ મારો હાથ પકડી કહ્યું, મારો ભાઈ ઘણો નાનો હતો જ્યારે અમારા માતા પિતા અમને છોડીને ચાલ્યા ગયા. મને અને મારા ભાઈને ખવડાવવા માટે કામ કરવું પડ્યું. મારા ભાઈને માતા પિતાનો પ્રેમ ક્યારે મળ્યો નથી. ભગવાનના આશીર્વાદથી એ મોટો થઈ ગયો અને હવે મારી સંભાળ લઈ રહ્યો છે. હું નોકરી કરું છું, પણ ઘર કેમ ચાલે છે તે મારા ભાઈને ખૂબ સારી રીતે આવડે છે. હવે તમે આવી ગયા છો તો તેનું ધ્યાન રાખજો. તેને નાના ભાઈ કે દીકરા જેવો પ્રેમ આપજો. હું તેની બધી વાતો ચૂપચાપ સાંભળી અને મારા પતિને કહ્યું કે ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ. પણ સત્ય એ હતું કે મને થોડો ગુસ્સો આવ્યો કે મારા પતિ તેના ભાઈના વખાણ કરે છે. બીજા દિવસે મારી આંખો મોડી ખુલી તો મારા પતિ ચાલ્યા ગયા હતા. જ્યારે હું બહાર આવી ત્યારે મેં જોયું કે મારો દેવર રસોડામાં કોફી બનાવતો હતો. આજકાલ તેની પરીક્ષા ચાલી રહી હતી અને તે ખૂબ દિલ લગાવી ભણતો હતો. તેને જોઈને મારા મનમાં એક વિચાર આવ્યો અને મેં તરત જ તેના પર કામ કરવાનું વિચાર્યું. મેં કહ્યું, આકાશ? તો તેને કહ્યું, જી ભાભી. તેને તરત જ મને પ્રેમથી જવાબ આપ્યો. તેની આંખો નીચી હતી. મેં તેના ચહેરા પર ડર પણ જોયો હતો. મેં કહ્યું કે મેં સાંભળ્યું છે કે તમે ખૂબ સારો નાસ્તો બનાવો છો. મારે પણ તમારા હાથનો નાસ્તો કરાવવો. તમે મને નાસ્તો બનાવી આપશો? મારી વાત સાંભળીને તેણે માથું ઊંચું કરીને આશ્ચર્યથી મારી સામે જોયું. તેની આંખોમાં હેરાનગી હતી. તેને કહ્યું, તમે બેસો, હું હમણાં જ નાસ્તો તૈયાર કરી આપું છું. તે ખુશ થઈ ગયો હતો અને પછી ખુશીથી નાસ્તો તૈયાર કરવા ગયો. મારી યોજના સફળ થઈ હતી. પછી હું પાછી મારા રૂમમાં આવી અને મારા પલંગ પર સૂઈ અને ટીવી જોવા લાગી. માત્ર 20 મિનિટ પછી આકાશ ગરમ ગરમ નાસ્તો લઈ આવ્યો. સુગંધ તો બહુ સરસ આવી રહી હતી. મેં તેના વખાણ કરતા કહ્યું તો તેને કહ્યું, ભાભી, તમે પહેલા ખાઈ લો અને પછી મને કહો
કે આ ઉપમા કેવો બન્યો છે. તેના ચહેરા પર બાળક જેવું નિર્દોષ સ્મિત હતું અને હું મનમાં હસી રહી હતી. પછી તે ચાલો ગયો અને મેં સારો નાસ્તો કર્યો અને પછી હું ફરી સૂઈ ગઈ. જ્યારે હું જાગી ત્યારે બપોરના ભોજનનો સમય હતો. ઉનાળાની ઋતુ હતી અને મને કંઈક બનાવવાની ઈચ્છા નહોતી. હું રૂમમાંથી બહાર આવીને આકાશ તરફ ગઈ. તે ભણતો હતો. મેં તેને કહ્યું કે નાસ્તો તો ઘણો સારો હતો આકાશ, અને બપોરનું ભોજન પણ તું જ બનાવજે. છોલે ને પૂરી બનાવી નાખજે. તારા ભાઈને પણ ખૂબ પસંદ આવશે અને હું પણ તારા હાથનું ચાખી લઈશ. તે પછી બધું કામ મારે જ કરવાનું છે. આ સાંભળીને તેના ચહેરા પર ચિંતા હતી. તેને કહ્યું, ભાભી, મારું કાલે પેપર છે તો પર શું હું કોશિશ કરીશ. હું જાણતી હતી કે તે મારી વાત સાંભળશે અને તેમ પણ તેને ભણીને ક્યાં મોટું ઓફિસર બનવાનું હતું. તેથી તેને છોલે પૂરીનું કહ્યું. હું મારી મિત્રો સાથે ફરવા નીકળી ગઈ. હું 3-4 કલાક પછી પાછી આવી ત્યારે ઘર ચમકતું હતું. હું સમજી ગઈ હતી કે સ્વચ્છતા એ મારા દેવરની નબળાઈ હતી. એ ઘરને ગંદુ જોઈ શકતો ન હતો અને આ રોજ થતું રહ્યું. ક્યારેય મારા પતિ નાસ્તો કર્યા વગર જ જતા અને ક્યારે હું તેના માટે નાસ્તો બનાવીને તેને નાસ્તો આપતી હતી. તેના એક્ઝામ્સના રિઝલ્ટ પણ આવી ગયા હતા. હવે જો આકાશ ફ્રી હોતો તો ઘરના બધા કામ કરી લેતો, કારણ કે હું નાસ્તો કર્યા પછી તરત જ સૂઈ જતી અને જાગીને મારો રૂમ સાફ કરતી. મારો દેવર સાંજનું ભોજન બનાવતો અને જ્યારે મારા પતિ આવતા ત્યારે હું રોટલી બનાવી આપતી અને કોફી પણ આપતી, જેના કારણે મારા પતિને લાગતું હતું કે હું ઘરના તમામ કામ કરું છું. પર મારો દેવર આસાનીથી બધા કામ કરી દેતો હતો. હવે મારો દેવર કોલેજ જવા લાગ્યો હતો. તેની હાઈટ પણ હવે ઊંચી થઈ ગઈ હતી, પણ હજુ પણ હું તેની પાસે કામ કરાવતી હતી. પર હવે તે ઘણીવાર ઘરે મોડો આવતો હતો. એક દિવસ તે મારી પાસે આવ્યો અને કહ્યું કે ભાભી, કાલે મારી ફી જમા કરાવવાની છે. તમે રાત્રે ભાઈને સાથે વાત કરજો. હું ઘરે થોડો મોડો આવીશ. એમ કહેતા સાંભળીને મારી આંખો ગુસ્સેથી લાલ થઈ ગઈ કે હવે તેને પૈસા પણ આપવા પડશે, કારણ કે કોલેજની ફી ઓછામાં ઓછી 50,000 તો હશે જ ને. અને હું બિલકુલ ઈચ્છતી નહોતી કે મારા પતિ તેના ભાઈને બિનજરૂરી રીતે આટલા પૈસા આપે. આથી મેં સાંજે મારા પતિને કહ્યું જ નહીં અને સવારે થઈ ત્યારે મારા દેવરે પૂછ્યું તો મેં ખોટું બોલ્યું અને કહ્યું કે તમારો ભાઈ કહે છે કે અત્યારે કામ બરાબર ચાલતું નથી, એટલા માટે પૈસાની વ્યવસ્થા થઈ શકતી નથી. એ સાંભળીને મારા દેવરનો ચહેરો ઉતરી ગયો અને તે ચૂપચાપ ચાલો ગયો અને મેં રાહતનો શ્વાસ લીધો. અને એ પછી દેવરે તેના ભાઈ સાથે ફરી આ વિશે વાત ન કરી. સમય વીતી ગયો. હું પણ મારી જીવનમાં વ્યસ્ત હતી અને જ્યારે પણ મને મારો દેવર ફ્રી લાગે ત્યારે હું તેને કામ પર લગાવી દેતી. મને કામ કરવાની આદત ન હતી. હકીકતમાં હું આળસુ હતી. મેં વિચાર્યું હતું કે હું સાસરે જઈને એક નોકર રાખીશ, પણ અહીં મને એક દેવર મફતમાં જ કામ કરવા મળી ગયો હતો. તેથી જ હવે નોકરની જરૂર નહોતી. જે દિવસે મારા પતિ ઘરે હોતા ત્યારે હું બીમાર હોવાનું બહાનું કાઢતી અને મારા પતિ બહારથી ખાવાનું લાવતા. હું બરાબર એ જ જીવન જીવતી હતી જેમ હું ઈચ્છતી હતી. હવે મારો દેવર રાત્રે 12 થી 1 ની વચ્ચે પાછો આવતો હતો અને જ્યારે હું સવારે ઉઠતી ત્યારે રસોડું સ્વચ્છ અને વ્યવસ્થિત રહેતું, કારણ કે રાત્રે મારો દેવર બધા વાસણ ધોઈ અને રસોડું સાફ કરીને પછી જ સૂતો હતો. મારે કહેવાની જરૂર જ ન પડતી. એક દિવસ મારા પતિએ મારા દેવરને પૂછ્યું કે તે મોડી રાત સુધી ક્યાં રોકાય છે. તો મારા દેવરે કહ્યું કે હું કોચિંગ કરાવું છું અને બરાબર જવાબ ના આપી ચાલ્યો ગયો. પહેલા તો મને ડર લાગ્યો કે મારો દેવર ફીનું કહી ન દેતે તો સારું, કારણ કે દેવરના નામ ઉપર હું ઘણી વખત પૈસા લઈ લેતી હતી. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ દેવર મોટો થઈ ગયો અને તે કોઈ કામ માટે શહેરની બહાર ચાલ્યો ગયો હતો અને મેં તે 5 મહિના કેમ વિતાવ્યા તે મને જ ખબર હતી. ઘરનું બધું કામ મારે જ કરવું પડતું. મારા તો હોશ ઠેકાણે આવી ગયા હતા. શું ખબર દેવર ઘરનું કામ કેવી રીતે કરતો હતો. સમય વીતતો ગયો અને દેવર લાંબા સમય માટે ગાયબ થઈ ગયો. જ્યારે પણ હું મારા દેવર સાથે ફોન પર વાત કરતી ત્યારે તે મને કહેતો કે ભાભી, હું સુરતમાં રહું છું. મારો અભ્યાસ પૂરો થતાં જ હું પાછો આવીશ. આમ જ 3 વર્ષ વીતી ગયા. પતિ અવારનવાર તેને મળવા જતા
અને પછી એક દિવસ દેવર ઘરે પાછો આવ્યો. જ્યારે તે ઘરે આવ્યો ત્યારે પહેલી વખત તેના આવવા પર હું ખુશ હતી. મેં તેનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું, તેને સારું ભોજન આપ્યું અને તેની દરેક રીતે કાળજી લીધી. તે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો હતો. સાંજે મેં જોયું કે દેવર તેના કપડાની ઇસ્ત્રી કરી રહ્યો હતો. મેં કહ્યું કે મારી તબિયત સારી નથી, આજે તમે તમારા ભાઈના કપડાની ઇસ્ત્રી કરી આપો. તો તેને કહ્યું કે ભાભી, આજે તમારે આ કામની કિંમત ચૂકવવી પડશે. તેની વાત સાંભળીને હું હસવા લાગી. મને થયું કે તે મજાક કરી રહ્યો છે. તેથી મેં કહ્યું કે ઠીક છે, તમે જે કહેશો તે કિંમત ચૂકવી આપીશ. પછી તેને બધા કપડાં ઇસ્ત્રી કર્યા અને મને ત્યારે એ ખબર ન હતી કે આ મારા જીવનની સૌથી ભયાનક રાત બનવાની છે. સાંજે તે મારા રૂમમાં આવ્યો અને કહ્યું કે ચાલો ભાભી, કિંમત તો ચૂકવો. તે બહુ ગંભીર હતો, પણ મને હેરાનગી થઈ કે તે કઈ કિંમત ચૂકવવાની વાત કરે છે. મેં તેને પૂછ્યું, દેવરજી, કેવી કિંમત ચૂકવવાની છે? તેને કહ્યું, ભાભી, તે તો ઓફિસમાં જઈને ખબર પડશે. તેને ગંભીરતાથી જવાબ આપ્યો. મેં કહ્યું, જો તમે મજાક કરો છો તો મારી પાસે બિલકુલ સમય નથી આકાશ, મારે અગત્યના કામ માટે જવું છે. મેં બેદરકારીથી આ કહ્યું અને મારી બેગ ઉપાડી રૂમની બહાર આવી. પણ દેવરે આગળ આવીને મારો હાથ પકડી લીધો અને હું તો તેની સામે જોવા લાગી, કારણ કે જે દેવર ક્યારે મારી સામે જોયું પણ ન હતું તેણે આજે મારો હાથ પકડ્યો હતો અને આ બહુ મોટી વાત હતી. મેં કહ્યું કે આ કેવી હરકત છે આકાશ, મારો હાથ છોડો. તેને ગુસ્સો કરતા કહ્યું, છોડી આપીશ, પરંતુ પહેલા તમારે તમામ હિસાબ પતાવવા પડશે. મેં મારો હાથ છોડાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ દેવર મને રૂમ તરફ ખેંચી ગયો. હું તેને કહેતી હતી કે તારો ભાઈ તારાથી ગુસ્સે થશે જો તને મારી સાથે આવું વર્તન કરતા જોશે તો. પણ તેની મારી વાત ન માની અને મને તેના રૂમમાં લઈ ગયો અને જોરથી થપ્પડ મારી અને કહ્યું કે આ થપ્પડ એટલા માટે હતો કારણ કે તમે હંમેશા મારા ભાઈ સાથે દગો કર્યો છે. તે ગુસ્સાથી લાલ થઈ ગયો હતો અને હું હેરાન હતી. પછી તેને એક ફાઇલ ઉપાડી અને મારી સામે ફેંકી અને કહ્યું, તમે જે સરકારથી ગુપ્ત રીતે ધંધો કરી રહ્યા છો ને તેની તમામ માહિતી આમાં છે. આ ફાઇલમાં જે પણ ટેક્સ છે તે તમારે ભરવો પડશે. તે શું કહેતો હતો મને કંઈક સમજાયું નહીં. તેને કહ્યું, હું ઇન્કમ ટેક્સ ઓફિસર છું અને મને આ ખબર છે કે તમે ધંધો કરી રહ્યા છો, પણ ખોટી રીતે કરી રહ્યા છો. ઇન્કમ ટેક્સ વાળા તમને લઈ જઈએ પહેલા ચૂપચાપ આ ટેક્સ ભરી દો. તેને પોતાનું કાર્ડ મારી સામે મૂક્યું અને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તે ખરેખર ઓફિસર બની ગયો હતો અને તે લાંબા સમયથી ઘરે ન હતો કારણ કે તે સ્ટડી માટે ગયો હતો. અને આ ફાઇલમાં તમામ એ હિસાબ છે જેમ તમે મારા ભાઈ પાસેથી મારા નામે લીધેલા છે. તે બધા હિસાબ તમારે મને ચૂકવવા પડશે. હું ખાલી આંખે મારી દેવરને જોઈ રહી હતી કે તેને મારા કામની કેમ ખબર પડી ગઈ હતી, કારણ કે મેં આજ સુધી છુપી રીતે જ આ કામ કર્યું હતું. તેને કહ્યું, તમે જાણો છો, જ્યારે તમે આ ઘરમાં પહેલી વાર આવ્યા ત્યારે મેં તમને ભાભી નહીં પણ માં માની હતી. હું પ્રેમનો ભૂખ્યો બાળક હતો. હું થાકી ગયો હતો નાજુક હાથે કામ કરીને. પણ તમે શું કર્યું? તમે મને નોકર બનાવી દીધો. દેવરની આંખોમાં આંસુ આવી ગયા અને મારું માથું ઝૂકી ગયું હતું. જાણતી હતી કે જો હું તમને ના પાડીશ તો તમે મને નફરત કરશો અને ભાઈને મારી ખિલાફ કરશો. તેથી જ હું ચૂપચાપ તમારી દરેક વાત સ્વીકારતો હતો. તે આજે મને કેવો અરીસો બતાવતો હતો. હું તો ખૂબ જ શરમ અનુભવતી હતી. જો તમે ઈચ્છતા તો તમે એક નોકરાણી રાખી શકત, પણ તમને તો મફતમાં નોકર મળી ગયો હતો. પર આ વસ્તુઓ માટે આ સમય નથી. મારી ઓફિસના લોકોએ મને આ ફાઇલ આપી છે. તેઓ તમને પકડવા માંગે છે. મેં તેમને હાથ જોડીને કહ્યું છે, કારણ કે હું નથી ઈચ્છતો કે તમારા કારણે મારા ભાઈની બદનામી થાય. તે સાંભળી હું રડવા લાગી. જાણે કેમ હું પથ્થર દિલની વ્યક્તિ બની ગઈ હતી. મારી અંદર લોભ આવી ગયો હતો. મારી મિત્રની સલાહ પર મેં મારા પતિથી છુપાઈ એક કામ શરૂ કર્યું હતું, જેમાં બિઝનેસની લેવડ દેવડ કરતી અને સરકારનો બધો ટેક્સ ખાઈ જતી. મને ખબર હતી કે તે ખોટું કામ છે, પણ લોભે મને આંધળી કરી દીધી હતી. હવે એવો સમય હતો કે હું પૂરો ટેક્સ ચૂકવી આપું અને મારા દેવર પાસે માફી પણ માંગી લઉં અને બધા પૈસા તેને પાછા આપી દઉં. મેં બરાબર આ જ કર્યું. તમામ ટેક્સના પૈસા
ઇન્કમટેક્સ ઓફિસરને આપી દીધા અને મારા દેવર પાસે માફી માંગી. દેવરનો તો ઘણો એહસાન હતો કે તેને મારા પતિની સામે મારી ઇજ્જત રાખી હતી અને તે દિવસથી હું સુધરતી ગઈ કે પૈસા તો આવતા જતા રહેશે, અસલી ચીજ તો સંબંધ હતા જે હું ગુમાવવા માંગતી ન હતી, ના મારા પતિને અને ના મારા ભાઈ જેવા દેવરને. તો મિત્રો, જો કોઈ વ્યક્તિ તમારી દરેક વાતનું પાલન કરે અને તમારું ભલું કરે તો તમારે તેને એટલો આદેશ ન આપવો જોઈએ કે તે બળવાખોર બની જાય અને પૈસા કરતા તમારા સંબંધોને વધુ મહત્વ આપતા શીખો. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી ધન્યવાદ.